નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજનો વિડીયો રહેવાનો છે ખાસ કારણ કે ભારત નેધરલેન્ડ જે મુલાકાત થઈ છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે. એક્સક્લુઝિવ અપડેટ ખાસ આપણી ચેનલના મિત્રો માટે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન કેટલાક એવા ઐતિહાસિક અને જોરદાર કરારો થયા છે જે ભારતની અર્થવ્યવસ્થાની સાથે સાથે આપણા શેરબજારના પણ અનેક સેક્ટરનું ભાગ્ય બદલી નાખશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચે વર્ષ 2026થી 2030 સુધીના 5 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી નક્કી થઈ છે, જેનાથી દેશમાં મોટું વિદેશી રોકાણ આવશે અને નવી નોકરીઓ ઊભી થશે. આ ડીલ ડિપ્લોમેટિક હોવાની સાથે પ્યોર બિઝનેસ ઓરિએન્ટેડ છે. તો ચાલો વન બાય વન સમજીએ કે આનાથી શેરબજારના કયા સેક્ટર રોકેટ બની જશે. સૌપ્રથમ વાત કરીએ, સૌથી મોટો અને ઐતિહાસિક કરાર છે સેમિકન્ડક્ટર સેક્ટરમાં, જે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને દુનિયાની સૌથી મોટી સેમિકન્ડક્ટર મશીન બનાવતી કંપની ASML વચ્ચે ભાગીદારી થઈ છે. આ કરાર આપણા ગુજરાતના ધોલેરા ખાતે બની રહેલા હાઈટેક સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ગેમ ચેન્જર સાબિત થશે અને ભારત ચિપ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર બનશે, જેથી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક સેક્ટરના શેરોમાં લાંબા ગાળે તેજી જોવા મળી શકે છે. બીજી તરફ ભવિષ્યના સ્વચ્છ બળતણ એટલે કે ગ્રીન હાઇડ્રોજનનો રોડમેપ અને રિન્યુએબલ એનર્જી માટે બંને દેશો વચ્ચે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બન્યું છે. નીતિ આયોગ સાથે થયેલી આ સમજૂતી ભારતમાં સોલાર, વિન્ડ અને ગ્રીન એનર્જીમાં વિદેશી ફંડિંગનો ધોધ વહેશે અને ભારતમાં બનેલા ગ્રીન ઇંધણ માટે આખું યુરોપનું એક્સપોર્ટ માર્કેટ ખુલી જશે, જે આ સેક્ટરની દિગ્ગજ કંપનીઓ માટે મોટી લોટરી સમાન બની શકે છે. આગળ વાત કરીએ તો આ ઉપરાંત ગુજરાત માટે પણ એક ખાસ લોટરી લાગી છે, કારણ કે ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે દરિયાઈ ઇજનેરીમાં દુનિયામાં મોખરે ગણાતા નેધરલેન્ડની ખાસ ટેકનિકલ મદદ લેવાશે. આનાથી ખંભાતના અખાતમાં મીઠા પાણીનો વિશાળ જળાશય બનાવવાનું કામ હવે સુપર ફાસ્ટ ટ્રેક ઉપર આવશે, જે ભારતની મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મરીન એન્જિનિયરિંગ કંપનીઓ માટે ઓર્ડરનો વરસાદ લાવી શકે છે. સાથે જ આધુનિક ટેકનોલોજી અને એવી બેટરી માટે જરૂરી એવા ક્રિટિકલ અને દુર્લભ ખનિજો એટલે કે રેર અર્થ મિનરલ્સના સપ્લાય માટે પણ કરાર થયા છે, જેથી ભારતની માઇનિંગ ક્ષમતા વધશે અને દેશની માઇનિંગ તેમજ મેટલ કંપનીઓને સીધો ફાયદો થઈ શકે છે. ખેતી અને ડેરી ઉદ્યોગમાં પણ આધુનિક ક્રાંતિ આવવા જઈ રહી છે. બેંગ્લોરમાં સ્પેશિયલ ડેરી તાલીમ કેન્દ્ર શરૂ કરાશે અને પશુપાલન ઉદ્યોગમાં ડચ ટેકનોલોજી આવવાથી પશુઓની દૂધ ઉત્પાદકતા વધશે, જે લિસ્ટેડ ડેરી કંપનીઓ માટે ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ છે. આ સાથે જ પશ્ચિમ ત્રિપુરામાં ફૂલોની ખેતી એટલે કે ફ્લોરિકલ્ચર માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનશે, જેથી નોર્થ ઇસ્ટના ખેડૂતોની આવક બમણી થશે અને એગ્રી લોજિસ્ટિક બિઝનેસને વેગ આપશે. વેપારને વધુ સરળ બનાવવા માટે કસ્ટમ પરસ્પર વહીવટી સહાય કરાર પણ કરવામાં આવ્યો છે, જેનાથી આયાત નિકાસની પ્રક્રિયા ઝડપી બનશે અને બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ખૂબ જ વધશે. શિક્ષણ અને આઈટી સેક્ટરની વાત કરીએ તો ભારતીય યુવાનો અને પ્રોફેશનલ માટે વિઝા પ્રોસેસ એકદમ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. નાલંદા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ગ્રોનિંગેન વચ્ચેના કરાર તેમજ ઉચ્ચ શિક્ષણના જોડાણથી ભારતીય વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ પ્લેટફોર્મ ખુલશે, જે ભારતની આઈટી કંપનીઓ માટે પણ હ્યુમન રિસોર્સના સંદર્ભમાં ફાયદાકારક રહેશે. આ બધા બિઝનેસ કરારોની વચ્ચે ભારતના ગૌરવશાળી ઇતિહાસને પણ મોટી ઓળખ મળી છે, કારણ કે નેધરલેન્ડે ચોલા સામ્રાજ્યના સમયના ઐતિહાસિક તાંબાના શાહી પત્રો ભારતને પરત કર્યા છે, જેના પર ASI અને લંડન યુનિવર્સિટી સાથે મળીને વધુ સંશોધન કરશે. તો મિત્રો, ઓવરઓલ આ મુલાકાત ભારતની પ્રગતિ અને શેરબજારના ગ્રોથ માટે સુપરહિટ સાબિત થવાની છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પર આગામી દિવસોમાં ખાસ નજર રાખજો. તમને શું લાગે છે, ડીલથી કઈ ભારતીય કંપનીના શેર સૌથી વધુ દોડશે? કોમેન્ટ બોક્સમાં જરૂર તમારો અભિપ્રાય જણાવજો. અને બિઝનેસ અને શેરબજારના આવા જ સચોટ અને ઓફિશિયલ અપડેટ માટે વિડીયોને લાઇક કરો, શેર કરો, બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા. અને ખાસ નોંધ લેજો કે આ બધી માહિતી છે તે ઓફિશિયલ માહિતી ઉપરથી કહેવામાં આવી છે, આમાંથી એક પણ માહિતી ખોટી નથી. અને આવા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર, જોડાયેલા રહેજો.